હા, આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે. અમિતજી, ખાસ આજે ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર? ઓપ્શન્સના હિસાબે હિન્દુસ્તાન ઝિંક પર ધ્યાન રાખી શકાય. હિન્દુસ્તાન ઝિંકમાં લાસ્ટ વીકમાં એક સારું ટ્રેક્શન આવ્યું હતું, એક વોલ્યુમ બિલ્ડઅપ સારા હતા અને એના પછી એક 3-4 દિવસનું કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. બટ 580 ના જે લેવલ છે કન્સિસ્ટન્ટલી આ સ્ટોકે હોલ્ડ કર્યા છે છેલ્લા 4-5 દિવસમાં. અને ઓવરઓલ સ્ટ્રક્ચર જેવું છે તો આઈ ફીલ કે ઉપરમાં 650 સુધીની એક રેલી આવી શકે છે હિન્દુસ્તાન ઝિંકમાં. તો 600 ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન હિન્દુસ્તાન ઝિંકનો બાય કરી શકાય, જે કરંટ માર્કેટ પ્રાઇસ 17 ની આસપાસ છે. 10 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ ટાર્ગેટ જે છે 45 ના રાખી શકાય. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે. હિન્દુસ્તાન ઝિંક પર એક સારી તેજીની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે. 600નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદારી કરીને ચાલો. 17 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે. 10નો સ્ટોપ લોસ રાખજો. 45 સુધીના લક્ષ્યાંક અહીંયા આપણને આવતા જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને હિન્દુસ્તાન ઝિંક પર તમારે ફોકસ રાખવાનું છે. 600 રૂપિયાના સોરી માફ કરશો, હા, 600 રૂપિયાના કોલ